નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એક્ઝિટ પોલ વિશેની ચર્ચા કરવાની છે, જેમાં ગણિત વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન આ ત્રણેય વિષયનો આપણે સમાવેશ કરેલો છે. આ એક્ઝિટ પોલમાં 3000થી પણ વધારે ઉમેદવારોએ પોતાનું મેરિટની માહિતી આપી છે મિત્રો. તો દરેક મિત્રોએ આ વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને તમારા વિષયમાં કેટલા ઉમેદવારો કેવું મેરિટ ધરાવશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો મળે. મિત્રો, આ માહિતી માત્ર તમને મળે એટલા માટે આ આપણે ઇન્ફોર્મેશન તમને આપીએ છીએ. આમાં મોટાભાગના ઉમેદવારોએ પોતાનું એક્ઝિટ પોલમાં મેરિટ સાચું દર્શાવ્યું હોય છે. અમુક ટકા જ ઉમેદવારોએ પોતાનું મેરિટ ખોટું દર્શાવ્યું હોય છે. તો આપણે સાચું માનીને આ ચાલવાનું છે. તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે મિત્રો. અત્યારે આપણે વિદ્યાર્થી લગતી આ જે કાંઈ એક્ઝિટ પોલ છે તેનો આંકડો તમને હું બતાવી રહ્યો છું. હવે પછી આપણે ટાટ HS કે ટાટ S આ ભરતીનો પણ તમને હું એક્ઝિટ પોલ કયા વિષયમાં કેટલા ઉમેદવારોએ મેરિટ દર્શાવ્યું છે તો તેના વિશે પણ માહિતી તમને આપીશ મિત્રો. તો હાલમાં આપણે આ વિદ્યા સહાયક ભરતી 2024માં ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષા માટે 3000થી વધારે ઉમેદવારોએ પોતાની એક્ઝિટ પોલમાં મેરિટ દર્શાવ્યું છે. તેના વિશે થોડીક ચર્ચા કરીએ મિત્રો. આજના આ વિડીયોમાં આપણે વિષયવાર એક્ઝિટ પોલમાં જે કાંઈ આંકડો આપણી સામે આવ્યો છે તેના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ. તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે તમામ ટેટ ટાટને ભરતી નાની મોટી માહિતી ડેલી આપણી આ ચેનલમાં આપણે આપતા રહીએ છીએ. તો જોઈએ, સૌપ્રથમ આપણે વાત કરીએ મિત્રો તો વિદ્યા સહાયક ભરતી 2024માં એક આપણને એક્ઝિટ પોલનો આંકડો મળ્યો છે. હવે આ માત્ર ઇન્ફોર્મેશન માટે છે મિત્રો. આમાં આપણને સાચી માહિતી એટલે કે કેટલું મેરિટ કયા વિષયમાં અટકશે તેના વિશે માહિતી નહીં મળે. માત્ર આપણે ઇન્ફોર્મેશન કે આપણે આ વિષયમાં આટલા ઉમેદવારો આવું મેરિટ ધરાવે છે. તો આપણે જોઈ લઈએ મિત્રો. તો આપણે સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન અને ગુજરાતી આ ત્રણેયમાં આપણે એક્ઝિટ પોલમાં આપણે જે કાંઈ આંકડો મળ્યો છે તેના વિશે આપણે જાણવાનું છે. એટલે દરેક મિત્રો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને તમામ સાચી માહિતી મળે મિત્રો. તો આપણે ત્રણેય વિષયની વાત કરીએ મિત્રો તો એમાં સામાજિક વિજ્ઞાનમાં જોઈએ તો 1400થી વધારે ઉમેદવારોએ એક્ઝિટ પોલમાં ભાગ લીધો છે. ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો તેમાં પણ 1400થી વધારે ઉમેદવારોએ ભાગ લીધો છે. અને જો ગુજરાતી વિષયની વાત કરીએ મિત્રો તો તેમાં 400થી વધારે ઉમેદવારોએ ભાગ લીધો છે. બાકીના જે કાંઈ વિષયના ઉમેદવારોનું જે કાંઈ એક્ઝિટ પોલ આપણને મળશે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ માહિતી તમને પહોંચાડશું મિત્રો. તો હાલમાં આપણે જોઈએ સામાજિક વિજ્ઞાનમાં તો 1400 ઉમેદવારોનું એક્ઝિટ પોલ પ્રમાણે આપણે જોઈએ તો 75%થી વધારે મિત્રો. તો એવા જોયો તો 14% ઉમેદવારો એવા છે કે જેમને 75%થી વધારે છે. એટલે આ 1400ને આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે 74% મેરિટવાળા જો ઉમેદવારો હોય તો એવા કેટલા ઉમેદવારો છે તો કે 5%. 73% મેરિટવાળા ઉમેદવારો તો કે 4%. 72% મેરિટ ધરાવતા ઉમેદવારો તો કે 7% ઉમેદવારો છે. આ આપણે 1400ના આંકડામાંથી મિત્રો લીધા છે. એટલે તેના જે કાંઈ ટકા હોય એ પ્રમાણે તમારે ઉમેદવારોની સંખ્યા જોઈ લેવી મિત્રો. તો 71% મેરિટ ધરાવતા હોય એવા ઉમેદવારો કેટલા છે 1400માંથી તો કે 8% ઉમેદવારો છે. તો હવે આપણે જોઈએ આગળ તો કે 70% જો મેરિટ ધરાવતા હોય એટલા ઉમેદવારો 1400માંથી કેટલા આપણે સામે આવ્યા તો કે 8%. 69% મેરિટ ધરાવતા હોય એટલા ઉમેદવારો તો કે 5% આપણે ઉમેદવારો 1400માંથી છે. 68% મેરિટ ધરાવતા હોય તો એવા ઉમેદવારો 1400માંથી તો કે 6%. અને જો 68%થી નીચેના ઉમેદવારો જો 1400માંથી આપણને જોવા મળેલા તો એટલા કેટલા ઉમેદવારો છે તો કે 16% એટલા ઉમેદવારો છે કે જેમણે 68%થી નીચે સામાજિક વિજ્ઞાનમાં મેરિટ બને છે મિત્રો. તો આ રીતનો આંકડો આપણે સામે આવ્યો છે. તો હવે આપણે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો તેમાં પણ જો 1400થી વધારે આ ગણિત વિજ્ઞાનમાં ઉમેદવારોએ એક્ઝિટ પોલમાં પોતાનું મેરિટ દર્શાવ્યું છે. હવે કેટલી ટકાવારી છે તો તેના વિશે આપણે માહિતી મેળવીએ.
તો કે 67% જો મેરિટ મિત્રો આ 1400માંથી હોય તો કેટલા ઉમેદવારો, તો કે 20% એટલા ઉમેદવારો છે કે જેમને 67% મેરિટ ધરાવે છે મિત્રો ગણિત વિજ્ઞાનમાં. 68% મેરિટ તો કે 9% ઉમેદવારો છે. આ માત્ર 1400 ઉમેદવારોની યાદીની વાત કરીએ છીએ મિત્રો. માત્ર માહિતી ખાતર આપણે આ એક્ઝિટ પોલમાં તમને માહિતી આપું છું મિત્રો. 69% મેરિટ તો કે 10% ઉમેદવારો છે. આ આપણે 1400ની વાત કરીએ છીએ. હવે જો 70% મેરિટની વાત કરીએ મિત્રો તો કે 11% ઉમેદવારો 70% મેરિટ ધરાવે છે. 71% મેરિટની વાત કરીએ મિત્રો તો કે એવા કેટલા ઉમેદવારો 1400માંથી, તો કે 8%. 72% મેરિટ તો 1400માંથી કેટલા, તો કે 8%. 73% મેરિટ તો કે 1400માંથી કેટલા ઉમેદવારો, તો કે 6% ઉમેદવારો એવા છે જેમને ત્યાં 73 મેરિટ બને છે મિત્રો. 74% મેરિટ તો કે 5% ઉમેદવારો એવા છે 1400માંથી. હવે જો મિત્રો 75%ની વાત કરીએ તો 1400માંથી કેટલા ઉમેદવારો એવા છે કે જેમને 75% મેરિટ બને છે ગણિત વિજ્ઞાનમાં, તો એવા 5% ઉમેદવારો છે. હવે આપણે જો 76થી 80 સુધીમાં 1400 ઉમેદવારોમાંથી એક્ઝિટ પોલ પ્રમાણે કેટલા ઉમેદવારો નોંધાયા છે, તો કે 18% ઉમેદવારો 1400માંથી એટલા નોંધાયા છે કે જેમણે 76થી 80% વચ્ચે મેરિટ બને છે મિત્રો. આ માત્ર માહિતી મળે તમને એટલા માટે આ વિડીયો તમારા માટે બનાવ્યો છે મિત્રો. આમાં જોઈએ તો મોટાભાગના ઉમેદવારોએ પોતપોતાનું મેરિટ સાચું દર્શાવ્યું, અમુક ટકા ઉમેદવારોએ જે ખોટું મેરિટ દર્શાવ્યું હોય મિત્રો. એટલે આ માહિતી જુઓ તો સાચી જ છે, આમાં નાનો એવો ફેરફાર હોઈ શકે મિત્રો. હવે આપણે જો ગુજરાતી વિષયની વાત કરીએ મિત્રો ભાષામાં, તો 400થી વધારે ઉમેદવારોએ આ એક્ઝિટ પોલમાં પોતાનું મેરિટ દર્શાવ્યું છે. હવે આપણે જોઈએ ટકાવારીમાં તો કે 71% મેરિટ તો કે 34% ઉમેદવારો આ 400માંથી 34% ઉમેદવારો એવા છે કે જેમને 71% મેરિટ બને છે મિત્રો. 70%ની વાત કરીએ તો કે 7% ઉમેદવારો એવા છે કે જેમને 70% મેરિટ બને છે. 69% મેરિટની વાત કરીએ તો 400માંથી 12% એટલા ઉમેદવારો છે કે જેમને 69% મેરિટ બને છે મિત્રો. 68%ની વાત કરીએ મિત્રો તો 14% ઉમેદવારો 14% ઉમેદવારો એવા છે કે જેમને 68% મેરિટ બને છે મિત્રો. એટલે કે આપણે 400ની દ્રષ્ટિએ આ બધું જોઈએ છે મિત્રો. હવે 67% મેરિટ તો કે 9% ઉમેદવારો એવા છે. 66% મેરિટ તો કે 24% ઉમેદવારો 400માંથી એવા છે કે જેમને ગુજરાતી વિષયમાં 66% મેરિટ બને છે મિત્રો. હવે આમ જોઈએ તો આપણે 400+ ઉમેદવારો આ ગુજરાતી વિષયમાં એક્ઝિટ પોલમાં નોંધાયા છે. આ માત્ર આપણને ઇન્ફોર્મેશન મળે એટલા માટે આપણે આ એક માહિતી મેળવવી ખૂબ જરૂરી છે મિત્રો. સાચી માહિતી તો આપણે જ્યારે પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે આપણને જે કાંઈ ઉમેદવારો કયા વિષયમાં કેટલું મેરિટ ધરાવશે એ આપણી સામે આવી જશે મિત્રો. પરંતુ તમે હાલમાં તમે જાણો જ છો કે આપણી આ વિદ્યા સહાયક ભરતી હોય, શિક્ષણ સહાયક ભરતી હોય, એ ક્રમિક ભરતી થવાની છે મિત્રો. એટલે સૌપ્રથમ શિક્ષણ સહાયકમાં 11, 12, 9, 10 આ પ્રોવિઝનલ મેરિટ આવશે મિત્રો. અને ત્યારબાદ આપણે વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે મિત્રો. એટલે આમ જોઈએ તો હાલમાં વિદ્યા સહાયક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવવાની શક્યતા ખૂબ ઓછી છે, કારણ કે ક્રમિક ભરતી છે તો પહેલાં શિક્ષણ સહાયકમાં આ બધી પ્રોસેસ આવશે મિત્રો. તમને માહિતી મળે એટલા માટે આપણે આ બધા વિષયમાં કેટલા ટકા ઉમેદવારો કેટલું મેરિટ ધરાવે છે એ તમને માહિતી આપી છે મિત્રો. હવે આપણે જો આ એક્ઝિટ પોલની વાત કરીએ તો મિત્રો હાલમાં આપણે જે કાંઈ આ એક્ઝિટ પોલ આપણને મળેલો ગુજરાતી ભાષામાં હોય, સામાજિક વિજ્ઞાનમાં હોય કે ગણિત વિજ્ઞાનમાં હોય, તો આ આંકડાના આધારે આપણે આ એક્ઝિટ પોલ બનાવ્યો છે મિત્રો. આમાં મોટાભાગના ઉમેદવારોએ પોતાનું મેરિટ સાચું દર્શાવ્યું હોય છે, અમુક ટકા જ ઉમેદવારો પોતાનું મેરિટ સાચું દર્શાવ્યું નહીં હોય મિત્રો. તો આમાં ફેરફાર થઈ શકે મિત્રો.
આ માત્ર માહિતી તમને મળે એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો કે તમને એક અંદાજ આવે કે ગુજરાતી વિષયમાં, સામાજિક વિષયમાં કે ગણિત વિજ્ઞાનમાં કેટલા ઉમેદવારો કેવું મેરિટ ધરાવે છે, તો તમને એક ખ્યાલ આવે મિત્રો. એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો. આશા રાખું કે આપને આ માહિતી સારી પણ લાગી હશે, અમુક મિત્રોને સારી નહીં પણ લાગી હોય મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.